દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર ગામના પરા વિસ્તારમાં ભર ઉડે પાણીને પોકાર. મહિલાઓને 1 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે. લખતર ગામમાં પાણીની રેલમછેલ. ગામ લોકોના મુખ્ય ચર્ચાથી વિગત મુજબ વાસ્મોની લાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોય. પાઇપલાઇનનું લીકેજ રિપેરિંગ કરવામાં આવેલ કોન્ટ્રાક્ટરની હાલત કફોડી. લખતર ગામના પરા વિસ્તારમાં એવા મથ્યપતિયાપરા નવા બસ સ્ટેન્ડ પાછળ દેવી પૂજક પરા વિસ્તારમાં હાલ પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. થોડા દિવસ પહેલાં લખતર ગામના મથ્યપરાની મહિલાઓએ પાણીના મુદ્દે લખતર ગ્રામ પંચાયતના વહીવટી કરતા હોદ્દેદારો સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આજે 12 મહિનાનો પરબ રામનવમી અને ખરા ઉનાળે બસ સ્ટેન્ડ પાછળના દેવી પૂજક પરા વિસ્તારમાં વર્ષમાં ક્યારેક જ પાણી આવતું હોવાની જણાવી નાની બાળાઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન મહિલાઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી બાજુ લખતર ગામના દરરોજ પાણીના પુષ્કળ પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે. ત્યારે લોકમુખ્ય ચર્ચાથી વિગત મુજબ લખતર ગામમાં વાસ્મો અને પાણીની સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇનમાં હળકી કક્ષાના હોય. હાલ લખતર ગામમાં પાઇપલાઇનનું લીકેજ રિપેરિંગ કરવામાં આવેલ કોન્ટ્રાક્ટને એક સાંધે ત્યારે તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે. આથી કોન્ટ્રાક્ટરની હાલત કફોડી થઈ ગઈ હોવાનો ઘાટ સર્જાયો છે. રિપોર્ટ વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. પાણી અમારે આવતું નથી સાહેબ. હવે અમારે ભરવા કેટલાક જાવ કુવા ઠેઠ આગળ પડે અને પાણી અત્યારે હવે સ્તર છે નહીં પાણી પીવાનું. તમારા આ વિસ્તારમાં કેટલા દીધી પાણી નથી આવતું? મહિને આવે પાણી આવે. તમારે પાઇપલાઇન નવી પાઇપલાઇન નાખી છે? નવી નાખી છે તો પાણી આવતું જ નથી. તો તમારે પાણી ભરવા ક્યાં જવું પડે? તલાઈ જવું પડે. બાપા સાહેબ કુવે જવું પડે. તલાઈ જવું પડે, કુએ ભરવા જવું પડે. મહિને આવે 2 મહિના આવે પાણી આવે સાહેબ, આવતું જ નથી પાણી. નીકળો બીજું કઈ નહીં. આ જો 2-3 વર્ષથી નળ નાખે છે, પાણી નથી છોડતા. અમારે આવી તડકાની ગરમીની ચ્યાં પાણી ભરવા જવાનું, તાલે ભરવા જવાનું, કુએ જવાનું અને આવા ભારે શરીરવાળા ચ્યાં જઈએ એટલે પાણી મોકલો. અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ. તમારા વિસ્તારમાં કેટલા સમયથી પાણી નથી આવતું? ઘણો ટાઈમ થઈ ગયો, નથી છોડતા પાણી. નથી આવે છોડે ને તાણે 1 મહિને એમ છોડે પાણી. એ તે ઘડીક જ તે લો એટલે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે પાણી છોડો.